નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત સ્વાધ્યાય 3.2નો પ્રશ્ન નંબર 1 અને 2 જોઈશું. તો જુઓ, સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 આપેલું છે કે કોઈ પણ બે, એમાં પહેલો પ્રશ્ન છે કે એકી સંખ્યાઓનો સરવાળો અને બીજો પ્રશ્ન છે કે બેકી સંખ્યાનો સરવાળો શું થાય, કે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો શું થાય. તો આપણે પહેલા એનો આપણે ઉકેલ લખીએ તો બે એકી સંખ્યાનો સરવાળો શું થાય એ આપણે શોધવાનું છે. બે એકી સંખ્યા, આપણે ઉદાહરણ તરીકે દાખલા તરીકે કોઈ પણ બે એકી સંખ્યા લઈએ, આપણે લઈએ 1 અને 3. તો 1 ને 3 કેટલા થાય? 4. તો આ એકી સંખ્યાનો સરવાળો શું થાય? તો આ બંને એકી સંખ્યાનો સરવાળો શું થયો? 4. 4 શું છે? બેકી સંખ્યા. એટલે બે એકી સંખ્યાનો સરવાળો શું થાય? બેકી સંખ્યા. આપણે હજી એક ઉદાહરણ લઈએ તો આમ થાય કે 3 + 5 બંને એકી સંખ્યા છે, એનો સરવાળો શું થાય? 8 થાય. તો એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા થાય. તો આપણે શું લખશું જવાબમાં? કે કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો શું થશે? બેકી સંખ્યા. સરવાળો બેકી સંખ્યા જ મળે. બે એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા જ મળે. એવી જ રીતે જો બીજો પ્રશ્ન પૂછેલો છે કે બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? બે બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? આ બે આપણે આમાં પણ લગાડવાના છે ને આમાં પણ, કે બે બેકી સંખ્યાનો સરવાળો શું થાય? તો બી નો જવાબ કરીને કરીએ તો બે બેકી સંખ્યા. દાખલા તરીકે તો બેકી સંખ્યામાં શું આવે? 2, 4, 6, 8. તો આપણે લખીએ કે 2 + 4. તો 2 ને 4 કેટલા થાય? 6. તો આ બેકી સંખ્યા હતી, આ પણ બેકી સંખ્યા, અને એનો સરવાળો શું મળ્યો? 6. બેકી સંખ્યા. બીજી કોઈ બેકી સંખ્યા લઈ લઈએ, જેમ કે 2 ને 6. તો એનો સરવાળો કરીએ તો 8 મળે. તો એ પણ બેકી સંખ્યા થઈ. તો બે બેકી સંખ્યાનો સરવાળો હંમેશા શું મળે? બેકી સંખ્યા જ મળે. તો આપણે લખશું કે કોઈ પણ બે બેકી સંખ્યાઓ નો સરવાળો શું મળે? બેકી સંખ્યા જ મળે. તો જો આપણને પહેલા દાખલામાં એ નો અને બી નો જવાબ મળી ગયો. શું આવશે? પહેલામાં બેકી સંખ્યા મળે અને બીજામાં પણ બેકી સંખ્યા મળે. હવે જુઓ બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન આપેલો છે કે નીચે જણાવેલ વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. નીચે વાક્ય આપેલા છે, એમાં આપણે કહેવાનું છે કે વાક્ય સાચું છે કે ખોટું. તો જુઓ, પહેલું વાક્ય આપેલું છે 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા છે, કે કોઈ પણ 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે. તો પહેલા આપણે લઈ લઈએ કોઈ પણ 3 એકી સંખ્યા, જેમ કે 1 લઈ લઈએ, પછી શું લઈ લઈએ? 3 લઈ લઈએ, 5 લઈ લઈએ. તો 1 ને 3 કેટલા થાય? 4. અને 4 ને 5 કેટલા થશે? 9 થશે. તો જુઓ કેટલા સરવાળો કેટલો થયો? 9. તો આમાં શું લખ્યું છે? કે બેકી સંખ્યા મળે. તો મળે છે બેકી સંખ્યા? નહીં. 3 એકી સંખ્યાનો સરવાળો શું આવે છે? એકી સંખ્યા. આમાં શું લખ્યું છે? બેકી સંખ્યા. તો શું આપણે લખશું? ખોટું છે. વિધાન ખોટું છે. એકી સંખ્યા મળે, ના તો બેકી સંખ્યા. હવે જુઓ બીજો પ્રશ્ન આપેલો છે કે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા થાય. તો બે એકી સંખ્યા એટલે 1 લઈ લઈએ અને 3 લઈ લઈએ. આ કેવી સંખ્યા થઈ? એકી સંખ્યા. અને એક બેકી સંખ્યા, તો આપણે 2 લઈ લઈએ. એ બે કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે, એટલે 2 લઈ લે. 1 ને 3 4, અને 4 ને 2 કેટલા થશે? 6 થશે. તો 6 કેવી સંખ્યા થઈ? બેકી સંખ્યા. તો આમાં શું લખ્યું છે? બેકી સંખ્યા મળે. તો મળે છે બેકી સંખ્યા? હા, મળે છે. 6 કેવી છે? બેકી સંખ્યા, એટલે મળે છે. તો આપણે શું લખશું? વિધાન કેવું છે? સાચું છે. વિધાન સાચું છે. પછી જુઓ સી વિધાન આપેલું છે કે 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. કોઈ પણ 3 એકી સંખ્યા. તો આપણે પહેલા લઈ લઈએ 3 × 5 × 7. આ 3 એકી સંખ્યા થઈ, એનો આપણે ગુણાકાર કરીએ તો કેટલો થાય? 3 × 5 = 15. 15 + 7 =
5 તો 105 કેવી સંખ્યા મળી? એકી સંખ્યા. એની જગ્યાએ આપણે બીજી સંખ્યા લઈએ 1 3 5. આ પણ ત્રણે એકી સંખ્યા છે. આનો ગુણાકાર કરીએ તો 3 × 3 ને 3 × 5 15. તો કેવી સંખ્યા મળે છે આપણને? આ કેવી મળે છે? એકી સંખ્યા. તો 3 એકી સંખ્યાનો ગુણાકાર શું થાય? એકી સંખ્યા થાય. તો લખેલું છે એકી સંખ્યા થાય તો આપણે શું આવશે? સાચું લખશું. તો સી વિધાન શું થશે? સાચું થશે. પછી ડી આપેલું છે કે જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા જ મળે. કે બેકી સંખ્યા, કોઈ બેકી સંખ્યા 10 લઈ લઈએ, એને ભાગ્યા 2 કરીએ તો આપણને શું મળે? ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે. તો આનો ભાગાકાર 5 આવ્યો, પણ હંમેશા એકી સંખ્યા ના હોય. આપણે બીજી સંખ્યા ઉદાહરણમાં લઈએ તો 16 ભાગ્યા 2 તો કેટલા થાય? 8 થાય. તો હંમેશા એકી હોય ના, ઘણીવાર એકી હોય, ઘણીવાર બેકી હોય. તો એમાં હંમેશા એકી હોય વિધાન શું થશે? ખોટું થશે. તો ડીમાં શું આવશે? ખોટું. હવે જોવો, ઈ આપેલું છે કે બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. કેવી? બધી અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના ખાલી 2 જ અવયવ હોય. તો બધી અવિભાજ્ય સંખ્યા કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. તો એમાં પણ ખોટું આવશે, કેમ કે 2 પણ અવિભાજ્ય સંખ્યા છે. 2 પણ અવિભાજ્ય સંખ્યા છે અને 2 એકી સંખ્યા નથી. 2 કઈ સંખ્યા આવે? બેકી સંખ્યામાં આવે. તો આપણે કહી શકીએ કે બધી જ અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા હોતી નથી. એટલે આમાં શું આવશે? ખોટું આવશે. 2 એક જ એવી અવિભાજ્ય સંખ્યા છે કે જે એકી છે, બેકી છે. બીજી બધી જ અવિભાજ્ય સંખ્યા એકી છે, પણ આપણે 2 એક કેવી છે? બેકી છે. હવે આપણે શું લખશું? ખોટું લખશું. પછી એફ આપેલું છે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. તો અવિભાજ્ય સંખ્યા હોય અને અવયવ હોતો નથી, તેમાં શું આવશે? ખોટું હશે, કેમ કે આપણે ઉપર જ લીધું 2. તો બધી જ સંખ્યાને જે અવિભાજ્ય સંખ્યા હોય છે એને કેટલા અવયવ હોય છે? 2 અવયવ હોય છે. તો તે પોતે જ અને બીજું 1. જેમ કે આપણે 2 લઈ લઈએ તો 2 અવિભાજ્ય સંખ્યા છે, તેનો અવયવ પહેલા તો 2 થાય અને બીજું શું થાય? 1 થાય. તો અવિભાજ્ય અવયવના 2 સંખ્યાના 2 અવયવ હોય છે. પછી છે જી આપેલું છે કે 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. કે 2 અવિભાજ્ય સંખ્યા હોય એનો સરવાળો હંમેશા બેકી સંખ્યા મળે. તો આપણે 2 અવિભાજ્ય સંખ્યા લખી લઈએ. 2 છે અને પછી બીજી એક કઈ 5 અવિભાજ્ય સંખ્યા છે. તો એનો સરવાળો કેટલો થાય? 7 થાય. તો શું લખેલ છે? હંમેશા બેકી મળે. તો 7 બેકી સંખ્યા નથી. એટલે આમાં શું આવશે? વિધાન શું આવશે? ખોટું આવશે. તો જીમાં શું આવશે? ખોટું આવશે. પછી એચ આપેલો છે કે 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તે મેં ઉપર કીધું તો તેવી રીતે કે એમાં શું આવશે? સાચું આવશે. કે 2 એક જ એવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે કે જે બેકી છે. બીજી બધી જ અવિભાજ્ય સંખ્યા એકી છે. એકમાત્ર 2 જ બેકી છે. તો એચમાં શું આવશે? સાચું આવશે. પછી આઈ આપેલું છે બધી જ બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. તેમાં આપણે ઉપર કીધું બધી જ બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા નથી. ખોટું આવશે, કારણ કે જે 2 છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. એ બેકી સંખ્યા છે. બેકી સંખ્યા છે તો પણ અવિભાજ્ય સંખ્યા છે. 2 વિભાજ્ય સંખ્યા નથી. એટલે આમાં શું આવશે? ખોટું આવશે. પછી જે આપેલું છે કે 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે. કે કોઈ પણ 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા મળે. તો આપણે લઈએ 2 ચોક 8. પછી બીજી કોઈ સંખ્યા લઈ લઈએ કે 4 છક 24. તો કેવી સંખ્યા મળે છે? બેકી સંખ્યા મળે છે. તો આપણે શું લખશું? સાચું લખશું. કેમ કે જો આપણને 2 બેકી સંખ્યાનો ગુણાકાર શું મળે છે? બેકી સંખ્યા જ મળે છે. તો આપણા જેમાં શું આવશે? સાચું આવશે. તો અહીં આપણો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.